સ્વામિનારાયણ હરે સંવત 1882ના ચૈત્ર સુધી પંચમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી જેતલપુર મધ્યે પોતાને રહેવાનો જે મહોલ તેની આથમણી કોરે સમીપે જે ફૂલવાડી તેને વિશે પ્રાતકાળે પધાર્યા હતા ને તે વાડીને મધ્યે મોટું બોરસલીનું વૃક્ષ, તેની હેઠે વેદિકા ઉપર ગાદી તકીએ સહિત જે ઢૂલ્યો તે ઉપર ઉગમણે મુખારવિંદે વિરાજમાન હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને કંઠને વિશે ચંપાના તથા બોરસલીના તથા ગુલદાવદીના હાર પહેર્યા હતા ને પાગને વિશે ચમેલી ને ડોલરિયાના તોરા લટકતા મેલ્યા હતા ને શ્રવણ ઉપર હજારી પુષ્પના ગુચ્છ ઘૂસ્યા હતા ને 2 હસ્ત કમળને વિશે દાડમ તથા લીંબુના ફળને ફેરવતા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુક્તાનંદ સ્વામી તથા બ્રહ્માનંદ સ્વામી આદિક મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ ઘડીક સુધી વિચારીને એમ બોલ્યા છે, સર્વે સાંભળો, એક વાર્તા કરીએ છીએ. જે ભગવાનના ભક્તને દુષ્ટ વાસના રાખવી તેથી બીજું કાંઈ મૂડું નથી. કાં જે દુષ્ટ વાસનાવાળા ભક્ત છે તે અમારે સમીપે રહે છે તો પણ તે સુખ્યા નથી રહેતા. કેમ જે તેમણે પ્રભુ ભજતા પ્રથમ એમ માગ્યું હતું જે હે મહારાજ, તમારી સમીપે રાખજો, પણ દુષ્ટ વાસના ટાળી નહીં, તે સારું દુખ્યા છે. ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે, હે મહારાજ, એ દુષ્ટ વાસના કેમ ટળે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, દુષ્ટ વાસના ટાળવાનો તો એ ઉપાય છે જે જ્યારે અમે બાંધી એવી જે ધર્મ મર્યાદા તેથી બહાર સંકલ્પ થાય તથા કોઈ હરિજનના તથા સંતના અભાવનો સંકલ્પ થાય ત્યારે નરનારાયણ સ્વામિનારાયણ એમ વારંવાર ઊંચે સ્વરે કરીને ઉચ્ચારણ કરવું અને બીજું મહાત્મ્ય સહિત ને ધર્મ સહિત ભગવાનની 9 પ્રકારની ભક્તિ કરે ત્યારે ભગવાન તેના હૃદયમાં નિવાસ કરીને દુર્વાસનાને નાશ પમાડે છે. જેમ ગજને ગ્રાહના મુખ થકી ભગવાને છોડાવ્યો એ પ્રકારે દુષ્ટ વાસના ટાળવાનો ઉપાય કહ્યો ને વળી તમારા સર્વેના હિતને કરે એવો બીજો ઉપાય કહું છું, તેને તમે સાંભળો. જે પંચ વર્તમાન સંબંધી જે પોતાની ધર્મ મર્યાદા તેનું જાણીને તો ક્યારેય ઉલ્લંઘન કરવું નહીં, અને જો અજાણે તેનું ઉલ્લંઘન થાય તો તેનું તત્કાળ પ્રાયશ્ચિત કરવું ને પોતાનું સ્વરૂપ સાક્ષી માનવું. જે સંકલ્પ તથા નાના પ્રકારના તર્ક તે થકી પર જે ચૈતન્યરૂપ આત્મા તે હું છું ને મને સહિત જે દેહ તે હું નહીં એમ વિચારે ને ભગવાન કોઈના સામું જોઈને હસતા હોય વા કોઈને બોલાવતા હોય વા બીજા ગમે તેવા ચરિત્ર કરે તેમાં કોઈ દહાડે અભાવ ન લેવો એવી રીતની સમજણ રાખવી. અને વળી કોઈક એમ જાણે છે જે મેં તો મહારાજને બહુ ભજ્યા ને ઘણીક સેવા કરી, પણ આપણને તો મહારાજ બોલાવતા નથી ને બીજાને તો બહુ બોલાવે છે, ત્યારે આપણે ઘેર બેઠા જ પ્રભુ ભજશું એમ અવગુણ લે છે. ત્યારે અમે પણ એમ ધારીએ જે એ જીવને ને અમારે શું, તો એ જીવનું કાંઈ ઠેકાણું રહે નહીં. પણ અમે તો કોઈનો અવગુણ લેતા જ નથી, અને અમારો સ્વભાવ તે તો સદા ગુણગ્રાહક જ છે. ને હવે એ ભક્તને ગુણ ગ્રહણ કરવો ને અવગુણ ટાળવો તેનો ઉપાય કહીએ છીએ. જે એ ભક્ત એમ વિચારે જે હું સત્સંગમાં કેવો હતો તો કાળ કર્મ જન્મ મરણ 84 તેનો ભોગતા હતો, તે મને સર્વે થકી છોડાવીને નિર્ભય કીધો ને રૂડાગુણ આપીને મોટો કીધો. તે ભગવાનનો અભાવ હું કેમ લઉં ને પ્રભુનું ગમતું મૂકીને પોતાનું ગમતું કેમ કરું એમ વિચારીને અભાવ ન લે ત્યારે જ તે સુખ્યો થાય છે. અને જે આ દેહ કરીને ભગવાનનું ગમતું કરવું એથી બીજી વાત કોઈ મોટી નથી ને એ જ ભક્તિ છે ને એણે કરીને જ ભગવાનને પમાય છે. માટે માન ઈર્ષા તથા કામ ક્રોધ લોભ એ આદિ કલ્યાણના વિરોધી છે, તે સર્વેને ત્યાગ કરવા. ને તેમાં માન છે તે તો અતિ ભૂંડામાં ભૂંડું છે. તે જુઓ ને, બીજા વર્તમાનમાં કાંઈ કાચપ થોડી ઘણી હોય તો પણ સત્સંગમાં નભ્યો જાય છે.
પણ માનવાળા તો નભી શક્યા જ નહીં. માટે હે સંતો, નિર્માનાદિક વર્તમાનમાં કોઈ દિવસ ચૂક પડવા દેશો નહીં. અતિ કુશળ રહેવું અને દેહ થકી પોતાનું સ્વરૂપ જુદું જાણવું અને શ્રી પુરુષોત્તમ એવા જે શ્રી નરનારાયણ તેમની નિરંતર ખટકે સહિત ભક્તિ કરવી ને ભગવાનની અખંડ સ્મૃતિએ સહિત ભજન કરવું, તે તો ભગવાનના પ્રગટ દર્શનના સુખ તુલ્ય છે. બીજું, આપણા સત્સંગમાં શાસ્ત્ર ભણતા આવડે તેણે કરીને કાંઈ મોટો નહીં. ત્યારે કોણ મોટો? તો 14 લોક પર્યંત તૃણ સમાન જાણે એવા વૈરાગ્યની અવધિએ યુક્ત હોય અને જેમ દેહને વિશે આત્મબુદ્ધિ છે તેમ પરમાત્મા જે પુરુષોત્તમ તેના સ્વરૂપની દ્રઢતા સાક્ષાત્કાર બોધેયુક્ત હોય ને સુષુપ્તિની વિશે જેમ જગતની વિસ્મૃતિ છે તેમ જાગ્રત અવસ્થાને વિશે જગતની વિસ્મૃતિએ યુક્ત વર્તે એવો જે હોય તે આપણા સત્સંગમાં મોટેરો છે. ઇતિ વચનામૃતમ એવી રીતે જેતલપુર પ્રકરણનું 3જું વચનામૃત જે તે થયું. ભગવાન મળ્યા, સાધુ મળ્યા તે કલ્યાણ તો થશે, પણ જ્ઞાન વિના અંતરમાં સુખ ન થાય. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે. મહારાજ કહેતા છે, હરિભક્ત કોઈ રીતે સુખ્યા થતા નથી. તે જો રૂપિયા આપીએ તો દર્શન કરવા નવરા થતા નથી, ને ગરીબ રાખીએ તો કહેશે જે ભાતું ન મળે. શું દર્શને જઈએ? માટે 2 વાતે જીવ ભગવાનને ભજતા નથી. તે સારું 4 ઉપાય કરીએ છીએ. તે સામ જે વાતો કરીએ છીએ, ને દામ જે ભગવાન આપીએ છીએ, ને ભેદ જે સર્વે ખોટું કહીએ છીએ, ને દંડ જે જમપુરીના દુઃખ દેખાડીએ છીએ, એમ કરીએ છીએ. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, આપણા દેહના પૂર્વના હાડકાં આપણી આગળ પડ્યા હોય પણ તેની આપણને ખબર ન પડે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ગામ ગઢડામાં વાત કરી છે, સત્વગુણની મૂર્તિ હોય તેને ભગવાનનો નિશ્ચય ન થાય, અને તમોગુણની મૂર્તિ હોય તેને ભગવાનનો નિશ્ચય થાય. ત્યાં આલસીનો તથા માયારામ ભટ્ટનો દ્રષ્ટાંત દીધું. માટે ગુણનો કાંઈ મેળ નથી. માટે રજોગુણ, તમોગુણ ને સત્વગુણ એ 3થી પર ગુણાતીત થાવો એ ઠીક છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, વાઘા ખાચરે પૂછ્યું છે, સંપૂર્ણ થયા કેમ કહેવાય? ત્યારે સ્વામી બોલ્યા છે, આત્માને પરમાત્મા બેનું જ્ઞાન થાય ને 6ઠ્ઠો નિશ્ચય કયો છે એવો થાય ત્યારે પૂરું થયું કહેવાય. ને એ વાત તો વક્તા જો નિર્દોષ હોય ને વિશ્વાસ હોય તો થાય તેવું છે. નીકર દાખલો કરતાં ભગવાનની દ્રષ્ટિ થાય ત્યારે કાળાંતરે સમજાય. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, આ લોકનું સુખ કેવું છે? તો 16 દાડાનું શ્રાદ્ધ ને પછી બંદૂકની ગોળીયું છે. ને કૃપાનંદ સ્વામીને સમાધિમાંથી ઉઠાડ્યાની વાત કરી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, પ્રેમી ભગવાનમાં પણ વળગે ને બીજે પણ વળગે, ને જ્ઞાની હોય તે બીજે વળગે નહીં. ને કોઈ આંટી આવે તો જ્ઞાની પણ વળગે. તે ઉપર ભીષ્મ પિતાનું દ્રષ્ટાંત દીધું. એ જ્ઞાની હતા પણ પક્ષે કરીને વળગ્યા. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ક્લેશ કેમ ના આવે? એ પ્રશ્નનો ઉત્તર કર્યો છે, રાગ, પક્ષ ને અજ્ઞાન એ 3 ન રહે તો ક્લેશ ન આવે, ને એમાંથી એક હોય તો પણ ક્લેશ આવે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, આનંદજી સંઘાડિયાને ત્યાં મહારાજ બેઠા હતા. તે કહે, માયાનું રૂપ કહીએ? તો કહે, કહો. પછી કહે, શાહુકારનો દીકરો મરે તો તમારે કેમ? તો કહે, બહુ ભૂંડું કહેવાય. પછી કહે, આ રાજાનો દીકરો મરે તો કહે, હું બહુ ખરખરો કરું. પછી કહે, આ તમારો મરે તો? ત્યારે તો એ ઘડીએ સંગેડો બંધ રહી જાય અને ભૂંડું થાય એમ છે. પછી મહારાજ કહે, હવે મોહનું રૂપ કહીએ છીએ, જે આ બ્રહ્માથી લઈને સૌને લોહીમાં મોહ થાય છે. એકલું કરકું હોય કે પત જરતું હોય તો ન થાય. જીવ માત્રને કરકે નજર છે. જેમ ચીલ ચડે આસમાને રે, નજર તેની નીચી છે. જોઈ મારણને મન માને રે, અન્ય જોવા આંખ મીચી છે. જેમ સુખડ ઘસીને
ભગવાનને ચડાવે છે તેમ દેહને ઘસીને કરકાને ચડાવે છે. અને આ જીવ ચામડિયો છે ને ચમારને ઘેર અવતર્યો હોય તો ત્યાં પણ આનંદ ને ત્યાં કુંડ રાતદી ગંધાય, એમ આ દેહ પણ ચમારના કુંડ જેવો છે. તેમાં જીવ આનંદ કરીને બેઠો છે, પણ ગીંગાની ઘોડે ગુલાબની સુગંધી લે નહીં. અને આ દેહમાં તો હાડકાં, પરુ, પાચ, લાળ ને લીંટ ભર્યા છે, ને 9 દ્વારે નરક ઝરે છે, ને કેવળ નરકની કોથળી છે, ને ઉપર ચર્મ મળ્યું છે, ને ક્ષણભંગુર કયો છે, માટે કાંઈ જ માલ નથી. તેમાંથી હેત તોડીને આત્મામાં કરવું. જેમ ઓલી સમડીએ માંસનો લોચો રાખ્યો તો ત્યાં લગી એને બીજીએ ચાંચ મારી ને કરકોલી, પણ મૂકી દીધો તે બીડી સૌ ગઈ. એમ આ દેહરૂપી લોચો મૂકીને સત્તા માત્ર થાવું, તેમાં સુખ છે. ને દેહે કરીને તો પ્રભુ ભજી લેવાય એટલો તેમાં માલ છે. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે દશાંધ વિષાંધ કહી છે તે જો ભગવાન રૂપિયા આપે તો કાઢવી એ તો ઠીક છે, પણ ભેળી આ સાધુની વાતું ભેળા રહીને સાંભળવી એ પણ દશાંધ વિષાંધ કાઢવી, તે વિના તો જ્ઞાન થાય નહીં.